का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। આજે આજીવ અધિકાર ઉપરનો ચોથો પ્રવચન. ગઈકાલે આપણે 28મી 29મી ગાથાઓ અને 43, 42, 41 ત્રણ શ્લોકો ઉદ્ગલ પરમાણુ દ્રવ્ય અંગેની બધી ચર્ચા છેલ્લા 3 દિવસથી ચાલી. 3 પ્રવચનો અજીવ દ્રવ્યોમાં ઉદ્ગલ દ્રવ્ય સંબંધીની જ ચર્ચા આવી 3 પ્રવચનોમાં. આજે 44 નંબરનો શ્લોક ઉપસંહારવાળો શ્લોક હતો. ખૂબ સરસ શ્લોક અને સમ્યક દૃષ્ટિ આત્મસાધક એમાં એક શબ્દ આવ્યો હતો નિષ્પન્ન યોગી. નિષ્પન્ન યોગી એટલે જેમને યોગ પરિપક્વ થયો હોય, ખીલી ઉઠેલો હોય. સમ્યક દૃષ્ટિવાળો પણ યોગી ખરો પણ નિષ્પન્ન યોગી નહીં. ધ્યાન ગયું તો આ વાત ઉપર. આ બધી બહુ ઝીણી વાતો હોય છે. યોગી તો ચોથા ગુણસ્થાનવાળા છે અને યોગી તો સિદ્ધ ભગવાન પણ છે. વચ્ચેના સાધકોએ બધા યોગીઓ જ છે. બાવા બનીને બેઠા હોય એ પોતાની જાતને યોગી માને જ છે અને હાથ પગ ટાંગા હલાવવા માટે શારીરિક કસરતો કરાવનારા પણ બધા યોગી અને યોગી રાજના નામે ઓળખાય જ છે. યોગીમાં કેટલો ફેર. નિષ્પન્ન યોગી શબ્દ આવ્યો. હૃદયશ્રીનું ધ્યાન ગયું એના ઉપર. યોગ એટલે ઉપયોગ, સ્વભાવ ભાવ રૂપે પરિણમેલો ઉપયોગ જેને હવે સંપન્ન થયું છે એનું નામ નિષ્પન્ન યોગી. સમજાય છે? જેમ કે કળી છે, કળી ફૂલ બને એટલે નિષ્પન્ન થયું કહેવાય. 3-4 દિવસના સારા કાર્યક્રમો હોય અને નિરંતરાય નિર્વિઘ્ન પૂરા થાય ત્યારે નિષ્પન્ન કહેવામાં આવે છે. એળે જવું જોઈએ. સમજાય છે? ઘણો એનો ભાવ ગુરુદેવશ્રી ખોલવાના પ્રયત્નો કર્યા. નિષ્પન્ન યોગી એમાંથી એવું બોલ્યા ગુરુદેવશ્રી કે જેમને આત્મા અને રાગની ભિન્નતા ઉગ્રપણે થઈને પાકો યોગ એટલે સ્વરૂપની એકાગ્રતા જેને થઈ હોય એને નિષ્પન્ન યોગી કહેવાય. કેવળ વાતો કરે, કેવળ ચર્ચા કરે, કેવળ શબ્દો સાંભળે. બેન ચલાબેન, રવિન્દ્રભાઈ પંડિતજીનું એક બહુ સરસ પ્રવચન આજ સવારે સાંભળ્યું, ગઈકાલે પણ સાંભળ્યું હતું. ગઈકાલ રાત્રેની વાત કરી હતી. આત્મ ધ્યાન કહેતા આત્મશ્રદ્ધા અને આત્મજ્ઞાન સમજી લેવું ધ્યાનમય ગર્ભિત છે. પણ આત્મજ્ઞાન અને આત્મશ્રદ્ધા વિના જેટલું જે કાંઈ હોય એ અંધશ્રદ્ધા કહેવાય. એનો આખો અડધી પૌન કલાક 40 મિનિટ સુધી અંધશ્રદ્ધાની વ્યાખ્યા કરી. મને પહેલી વાર તો એમ વિચાર આવતો હતો કે આમાં અંધશ્રદ્ધાની વાત કયા એંગલથી લેશે. તો કુગુરુ કુદેવ કુશાસ્ત્ર રાગ દેશ અન્યમાં ધર્મ બુદ્ધિ માનનારા એમ ન લીધું. અંધશ્રદ્ધા એટલે એમ લીધું. એટલું સરસ એનાલિસિસ કર્યું
ક્ષણે ક્ષણે દેહમાં જ પોતાપનાની બુદ્ધિ છે ને એને સમેટો, એનું નામ સમાધિ. સમાધિ એટલે કે બાવા થઈને બેઠા, નાગા થઈને બેઠા, સમજાય છે? ગુફાઓમાં જઈને બેઠા. ક્ષેત્ર સાથે સમાધિને નહીં બાંધો. દેહમાં પડે પડે આત્મબુદ્ધિ છે ને એને સમેટો. એનું પણ બહુ સરસ એનાલિસિસ કર્યું. પુણ્યનો ઉદય હોય એટલે તત્વ બધું જ સારું લાગે, અનુકૂળ હોય તો બધું જ સારું લાગે. કાલે મેં એક દાખલો આપ્યો તો બહુ સરસ. પ્રતિષ્ઠામાં ગયા હતા ને હમણાં આપણે, તો બહાર મંડપમાંથી બહાર આવીએ તો રિક્ષાની રાહ જોવાનું થાય. ઘડીક જો રિક્ષાની રાહ જોવી પડે, માથે તડકે આવે, બોલો પ્રતિષ્ઠા કેવી? અમારી તો કોઈ વ્યવસ્થા જ નથી, અમારી તો કોઈ ફિકર જ નથી કરતા. વિચાર કરો તમે. અને હમણાં અંદરમાં પ્રતિષ્ઠા મંડપમાં શેના ગીત ગાઈને આવ્યા હતા? ગ્રીષ્મ ઋતુ શિખર કે ઉપર તો રહે ધ્યાનંદ મેં. તું રહે ને થોડીક વાર. આ જ વાત મેં કરી હતી શલાબેન ગઈકાલે. એટલે ગાયનમાં તો આવડી મોટી મોટી બધી સંયમ સાધક અને મુનિ ભગવંતોની વાતો ગાવામાં, બજાવવામાં, નાચવામાં, બહાર થોડીક વાર પણ તડકો સહન ન થાય. એનો અર્થ અનુકૂળતા હોય તો એને ધર્મની વાતો બધું બહુ સુહાવે, અને જરીક પણ પ્રતિકૂળતા આવે, અરે આમાં ધર્મમાં શું રાખ્યું છે? આટલા વર્ષોથી તો આપણે સાંભળીએ છીએ, કાંઈ વળગ્યું, કાંઈ થયું? આવી રીતે તત્વ અને ધર્મ અંગેની આ ધર્માત્માની જે માન્યતાઓ છે એનું નામ અંધશ્રદ્ધા છે. મેં તો તમને એક પોઈન્ટ કીધું, આવા 51 પોઈન્ટ આવ્યા છે. તમે જોજો, લગભગ બધા કહેવાતા આત્માર્થી કહેવાતા, મુમુક્ષુ કહેવાતા ધર્માત્મા, એમની ઉદય સાથે સંકળાયેલી આવી જ માન્યતાઓ છે. એને અંધશ્રદ્ધા કહેવાય. એટલે તું તત્વના નામે પણ શ્રદ્ધાને આંધળી બનાવી દીધી છે. અને અહીંયા આચાર્ય કહીને થકી ગયા. અમે જે આ 6 દ્રવ્યરૂપી રત્નોની માળા કાઢી છે, જે એનો કંઠનો આભૂષણ આભરણ બનાવે, એ જીવ નિયમથી મુક્તિ જાય. આવા તો ગાના ગાયા અહીંયા. છાતી ઉપર હાથ મૂકીને બતાવો તમે. થોડીક પણ પ્રતિકૂળતા હોય તો કેવી તત્વ વિરુદ્ધ વિચારો આપણા મગજમાં આવે. બોલો મીનાબેન. અનુકૂળતા હોય ને ત્યાં સુધી કાંઈ વાંધો ના આવે. એ હિન્દી સાહિત્યમાં એક કવિ લેખક છે हरिशंकर परसाई. सुना प्रवीण जी आपने? सुना ना? नहीं, वो हजारी प्रसाद वो अलग है. हरिशंकर परसाई, हाँ, वो हरिशंकर परसाई व्यंग्य लेखकार है, व्यंग्य लेखक है. मतलब समाज में फैली हुई जो विषमता है, इंसान के मन में जो फैले हुए विकार हैं, मनोमालिन्य, उनके ऊपर बहुत सुंदर सुंदर कटाक्ष लेख लिखता है. तो એનો એક 12મા ધોરણમાં અમે લોકો પાઠ ભણતા, 12થમાં હતા જયપુરમાં, ત્યારે પાઠનું નામ હતું बेचारा भला आदमी. पाठ का नाम है. 2 पेज का निबंध है, 2-2.5 पेज होगा शायद, ज़्यादा से ज़्यादा. उसमें 3-4 उदाहरण दिए उन्होंने. સાંભળવા જેવી વાત છે. જગત કેવું સ્વાર્થી છે કે શેરીમાં રહેતા કરિયાણાની દુકાનમાંથી દર મહિને 6 મહિને વર્ષે ઓલો જે હિસાબ કહે ને એ પૈસા આપી દે અને કરિયાણો લાવતા રહે. દર મહિને 6 મહિને જ્યારે પણ એ માગે, 6 મહિને માગે તો 6 મહિને, વર્ષે માગે તો વર્ષે, આમ એટલો બધો એનો ઘરોબો એની સાથે. લેખક કહે છે, મને પછી ખબર પડી કે બીજા ગ્રાહકો સાથે એ દુકાનદાર માથાકૂટ કરે છે અને મારો દાખલો આપે છે
અરે ઓલા હરિશંકર તો કેટલા બેચારા ભલા આદમી છે, જે હિસાબ આપ્યું સમજ્યા તમે લોકો, જે હિસાબ આપ્યું તો સ્વીકાર્યું. કેટલા બેચારા ભલા આદમી છે. કાશ્મીરાબેન, આ સંસારની વાસ્તવિકતા છે. સાંભળ્યું? હજી આમાંથી ચિત્ર કેવો ઉપસે છે જુઓ. પછી એણે એમ થયું, ઓલા બીજા ગ્રાહકોએ, ભાઈ અમે ચોખ્ખા છીએ અમારા હિસાબ કિતાબમાં, અને તમારા હિસાબ કિતાબમાં ઓલો ગડબડ કરે છે, અને તમને બેચારા ભલા આદમી કહે છે, થોડુંક હિસાબ તો જોતા જાઓ. પછી લેખક કહે છે, बेचारा भला आदमी से बुरा आदमी बनने के लिए हाथ पैर हिलाने पड़ते हैं. એમ લખ્યું છે એમાં. મને તો જો 12મું ધોરણ એટલે લગભગ 91માં મેં ભણેલું છે. 91, 23 और ये 9, कितने साल हो गए? 30-32 साल हो गए. મને એ પાઠ એમ ને એમ હજી મોઢે જ એવું છે મીનાબેન. કેમ કે સંસારનું સ્વરૂપ આપણે જોઈએ છે સંસારમાં, બહારમાં. તો बेचारा भला आदमी से बुरा आदमी बनने में हाथ पैर हिलाने पड़ते हैं. मैंने हिसाब रखना चालू किया, तब मुझे पता चला हर महीने के हिसाब में वह 16 रुपये ज़्यादा उसमें लगा लेता था. तो साल भर के कितने हो गए? 160 और 192. तो मुझे हर साल के लगभग 200 रुपये मुझे उसको चुकाने पड़ते थे. સાંભળજો લેખક શું કહે છે, એની વિચક્ષણતા જો. साल भर मुझे बेचारा भला आदमी बने रहने के लिए 200 रुपये उसे चुकाना पड़ता था. हाँ, एवॉर्ड मेळववा माटे. अब जब से मैंने हिसाब रखा तो साल भर में मुझे पता चला कि वो 200 रुपये मुझसे ज़्यादा ले रहा है. तो मैंने उसे जाकर के पूछा. तब से उसने सभी के सामने मुझे जो दिया गया जगत विख्यात सम्मान था, कौन सा? बेचारा भला आदमी. उस सम्मान को तो उसने पल भर में ही मुझे बिना पूछे उसने छीन लिया. આ પોતાની વાત કરી એને. પછી પોતે શિક્ષક હતા. પછી કહે કે एक पड़ोसी बहन, मुँह बोली बहन, अपने बच्चों को मेरे पास ट्यूशन के लिए भेजा करती थी. मैं पैसे नहीं लेता था, ऐसे पढ़ा देता था. लेकिन दूसरे शिक्षक मुझसे गुर्राने लगे, गुस्सा होने लगे, तुम तो मुफ्त में उनको पढ़ा देते हो, हमें फिर पैसे मांगने में बड़ी दिक्कत आती होती है, शर्म आती है, तुम तो कुछ तो लिया करो. जब से मैंने ट्यूशन के 50 रुपये मांगने चालू किए, उस आंटी ने सबके सामने जो मुझे बेचारा भला आदमी का पुरस्कार दिया था, उस पुरस्कार को उसने मुझे बिना पूछे ही छीन लिया. ત્રીજો દાખલો આપ્યો છે રિક્ષાવાળાનો. નીતાબેન, ઘરેથી તમે ત્યાંથી ચડો, અહીંયા આવીને ઉતરો, એને 10 રૂપિયા આપો તો લઈ લે, 15 આપો તો લઈ લે, 20 આપો તો લઈ લે. બેચારા ભલા આદમી, બેચારા ભલા આદમી, બેચારા ભલા આદમી. કાંઈ માગે નહીં, જે આપો એ લઈ લે. और जब उसने 5-1 रुपये अधिक मांगे तो सारे समाज के लिए रिक्शा वाला बुरा बन गया. આવા 10-20 દૃષ્ટાંતો એમણે આપ્યા છે. મને તો એમ લાગે કે હરિશંકર પરસાઈનો એ નિબંધ જે તે કાળે એટલો પ્રાસંગિક નથી એટલો આજના તારીખમાં છે. તમે સમાજને માટે કામ આવો તો તમારા જેવા કોઈ નહીં. જરીક તમે આમ પ્રોપર વેમાં ચાલો, એક્યુરેટ ચાલો, નિયમબદ્ધ ચાલો, તમે જોજો સૌથી ખરાબ. એટલે આ બધું વિચારીને આપણને વૈરાગ્ય આવે. એટલે આમાં કળશોમાં પદમ બ્રહ્મલધારી દેવ કહે છે, નિષ્પન્ન યોગી જે છે એ યોગીઓને કલ્પના જ નથી હોતી
ચેતન અને અચેતનની. બેન છેલ્લાબેન, આ નિયમ સારમાંનો ટોપ મોસ્ટનો કલશ છે. ટોપ મોસ્ટનો. મને કોઈ પૂછવામાં આવે 311માંથી 11 ટોપ મોસ્ટના કળશ કહો, તો સૌથી પહેલો કળશ હું કહું આ કળશ. પૂતગલ અચેતન છે અને જીવ ચેતન છે એવી જે કલ્પના તે પણ પ્રાથમિકોને હોય છે, નિષ્પન્ન યોગીઓને હોતી નથી. સમજાણું? પ્રાથમિકોને, બાલપોથીવાળાને, એમ બાલબોધ બુદ્ધિવાળાને, સવિકલ્પ અવસ્થાવાળાને આ છ દ્રવ્ય છે, આ ચેતન છે, આ અચેતન છે, કલ્પના છે ને, તો છે મહાસત્તાવાળી વાત ના આવી. નિષ્પન્ન યોગીઓને એવી કલ્પના હોતી નથી. કેમ કે તેઓ કેવા થયેલા હોય છે? પરિપક્વ મેચ્યોર્ડ હોય છે, સમજણ ધરાવતા હોય છે. બહુ સરસ કળશ છે. પૂતગલો ચેતનો જીવશ્ચેતનશ્ચેતિ કલ્પના સાપી પ્રાથમિકાનાં સ્યાદ નિષ્પન્ન યોગીનાં. નિષ્પન્ન યોગીઓને માટે કોઈ એમની કલ્પના હોતી નથી. કેમ કે એ તો નિર્વિકલ્પ અનુભવ આનંદમાં જ પડેલા હોય ને. બેનો સાંભળો, રવિન્દ્રભાઈ પંડિતજીનું નામ લઈને મેં તમને અંધશ્રદ્ધા અંગે કીધું ને. ખબર એમને કે અંધશ્રદ્ધા અંગે શું દાખલો આપ્યો એમાં? બેન છેલ્લા સાંભળો છો, હોશ ઉડી જાય આપણે એમ થાય સ્વાધ્યાય માટે શાસ્ત્ર તો જોઈએ, શાસ્ત્ર વગર તો કેમ સ્વાધ્યાય થાય? તેને 2 દાખલા આપ્યા. સિદ્ધ ભગવાન પરમાર્થે સ્વાધ્યાયી છે. સ્વને સ્વમાં, સ્વને આધારે લીન છે. સાચો સ્વાધ્યાય તો કોણ કરે છે? સિદ્ધ પરમાર્થ સ્વાધ્યાય તો સિદ્ધ ભગવાન છે. અને મુનિ ભગવાન તો વન જંગલમાં વિચરનારા, એમને તો જે મોઢે રહે, જે યાદ હોય બસ એ ગણગણતા હોય. બાકી તો અંદરમાંથી તો સંચેતના અને સંવેદનાઓ તો ઉછળતી જ હોય. જે શબ્દ નીકળે એ શાસ્ત્ર બની જાય. એમને ક્યાં શાસ્ત્રો રાખવાની જરૂર છે? અને આપણે બહાનાઓ લઈને બેઠા હોય, જો સમય સાર તો વાંચવાનું માન તો બહુ જ થાય છે, પણ શું કર્યું, એ શાસ્ત્ર જ નથી. એટલે ગ્રહસ્થો શાસ્ત્રોની ઓથે સ્વાધ્યાયનો દંભ કરે, અને મુનિ ભગવાન તો બોલે ઈ શાસ્ત્ર થઈ જાય. આ સિદ્ધોને તો શાસ્ત્રની કાંઈ જરૂર જ નથી, અને એવો ઉપચાર પણ નથી, છતાંય સર્વશ્રેષ્ઠ સ્વાધ્યાયી. બોલો, સિદ્ધોની દૃષ્ટિ સ્વભાવમાં કેવી છે? મુનિ ભગવંતોની સ્વભાવ પરમ દ્રષ્ટિ કેવી છે? જરાય નિમિત્તાધીન નથી. બેન, મને તો બહુ આનંદ આવ્યો એ પ્રવચનમાં એક પોઈન્ટ સાંભળવામાં. પુણ્યનો ઉદય મળે, અને પુણ્યનો ઉદય હોય અને તને પૈસા મળે અને તું દાનમાં આપે તો તું એમ સમજે છે કે બહુ મોટો ધર્મ કર્યો. સાંભળજો, પુણ્યનો ઉદય હોય, પૈસા મળે અને તું દાનમાં આપે તો તું શું સમજે છે? બહુ મોટો ધર્મ કર્યો. એ અંધશ્રદ્ધા છે. કેમ અંધશ્રદ્ધા છે? ખબર શું કીધું? કેમ કે એમાં તો તું ગણતરીના પૈસા આપે છે, 1000, 2000, લાખ, 2 લાખ વધીને, પછી વિષય ભોગો માટે કેટલું વાપરે છે? પાણીની જેમ વાપરે છે. એ કહે છે કે તને ઉપયોગનો સદુપયોગ કરવાનો જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી પૈસાનો પણ સદુપયોગ કરવો એ તને નહીં આવડે. મને તો બહુ આનંદ આવ્યો એમાં. ઉપયોગનો સદુપયોગ તને કરતા નથી આવડતો, તો તું પૈસાનો સદુપયોગ, પછી લાંબી લિસ્ટ વિચારો. પૈસાનો સદુપયોગ કેવી રીતે કરીશ? સમયનો સદુપયોગ કેવી રીતે કરીશ? અરે સાધર્મીનો સદુપયોગ કેવી રીતે કરીશ? સાધર્મીનો સદુપયોગ. હા ચંદનબેન, શું કીધું? તને સાધર્મીનો પણ સદુપયોગ ત્યારે જ કરતા આવડે
જ્યારે તને તારા ઉપયોગનો સદુપયોગ કરતા આવડે. નહીં તો તને સુનિલભાઈ ત્યારે યાદ આવશે જ્યારે ઉઠમણું હોય, ત્યારે પ્રાર્થના સભા હોય, જ્યારે તબિયત બગડેલી હોય, પગની નીચે રેલો આવેલો હોય, ત્યારે જ યાદ આવશે. ગુરુદેવ તને ત્યારે યાદ આવશે. નમો અરંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ. કેન્સર થયેલો હોય, બ્રેન ટ્યુમર થયેલો હોય, મરવા ટાણે પથારીએ પડેલો હોય ને પછી ગુરુદેવ યાદ આવે. એ ગુરુદેવ પ્રત્યેની તારી અંધશ્રદ્ધા છે. ગજબનો સ્વાધ્યાય છે. આત્મદ્રષ્ટિ નથી, તત્વદ્રષ્ટિ નથી, સ્વભાવની દ્રષ્ટિ નથી. કેવળ પુણ્ય ને પાપના ઉદયને તું તારી માન્યતા પ્રમાણે જો ભળવા માગે છે અને સમજવા માગે છે, એ તારી તત્વ પ્રત્યેની અંધશ્રદ્ધા છે. આખો વ્યાખ્યાન એક જ પોઈન્ટ અંધશ્રદ્ધા ઉપર. ક્યારે અમે 4-6 દિવસ પહેલાં મેં કીધું હતું. હમણાં આપણે પંચકલાણકમાં ગયા હતા તો નાસ્તામાં, જમવામાં, સવારે સાંજે 56 ભોગ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. બરોબર. ત્યાં નિમિષભાઈએ જો એવી વ્યવસ્થા કરી હોત તો સાંજે કઢી ખીચડી. બોલો નીતાબેન, સાંજે કેવળ ખાવામાં કઢી ખીચડી. વિચારો કેટલી કાર્યક્રમ કેટલો સફળ લાગે આપણને. મને તો ખરેખર ટોડરમલ સાહેબ યાદ આવે છે. તો દેવગુરુ ધર્મ આદિકના પ્રભાવનાના કાર્યોમાં પણ પોતાના 5 ઇન્દ્રિયોના વિષયોનો પોષણ કરે છે. કહેવાય ધાર્મિક ઉત્સવો. ચક્ષુરેન્દ્રિયના વિષય, સ્પર્શેન્દ્રિયના વિષય, ચાકચિક્ય બધું બહારનું શું છે પણ તને ઇન્દ્રિયની વાસના પડેલી છે. તો ઇન્દ્રિય ભોગી છે, અતિન્દ્રિય યોગી નથી. માર્ગ અતિન્દ્રિય યોગી થવાનો છે, ઇન્દ્રિય ભોગી રહેવાનો નથી. ખ્યાલમાં આવે છે? બહુ સરસ છે આ કળશ. ઉદ્ગલો ચેતનો જીવશ્ચેતનશ્ચેતી કલ્પના સાપી પ્રાથમિકાના. એ પહેલી ભૂમિકાવાળાને, છદ્મસ્તને, અલ્પજ્ઞને ન સ્યાત નિષ્પન્ન યોગીના. क्या कहा प्रवीण जी? आप गाड़ी पहली बार चला रहे हो, 4-6 महीने चला रहे हो, समझो आप साल भर हो गया आपको भी सीख करके, बराबर. 6-7 महीने तक आपको गाड़ी फर्स्ट गियर में है, सेकंड गियर में है, थर्ड में डालो, फर्स्ट में डालो, थर्ड में डालो, नहीं ब्रेक दबते दबते एक्सीलेटर दब गया. ये सब विकल्प तो प्राथमिक भूमिका में. निष्पन्न ड्राइवर होने के बाद परिपक्व ट्रेन्ड ड्राइवर होने के बाद સમજાય છે એને પછી એના વિકલ્પો જ નહીં, ગાડી તો સડસડાટ દોડે. જયપુરમાં અમે લોકો જ્યારે પહેલી વાર વ્યાખ્યાન કરીએ ને, આમ અહીંયા આમ ચીમટી ભરાવીએ, અહીંયા પાનું કંઈક ફેરવે, ફરી ન જાય, આમ બધું રંગોળી. અને અહીંયા દરેક લીટીએ રાજા અને રાનીની વાર્તા, બીજી રીતમાં શેઠની વાર્તા, પછી ઓલી કાવી પંક્તિ બોલવાની હોય તો એ કાવી પંક્તિ પછી ત્યાં ફૂદડી કરીને લખી રાખીએ. સભાને ઓહો પંડિતજીને તો કેટલું જ્ઞાન છે. પણ 4-6 મહિના ચાલે, પછી પાનું ખોલો, પ્રવચન ચાલે. પણ એ નિષ્પન્ન વક્તા હોય તોની વાત છે. હા, આ સાધનાનું કામ છે, આ માત્ર સ્વાધ્યાયનું કામ નથી. શું કીધું મીનાબેન? બોલો શું કીધું મેં હમણાં? થોડું ખતરનાક વાક્ય છે. આ સાધનાનું કામ છે, આ સ્વાધ્યાયનું કામ નથી. સાચી સાધના જ સાચો સ્વાધ્યાય કહેવાય છે. અપ્રતિહત ભાવે. હા, ચલો આ કળશ ઉપર પણ ગુરુદેવશ્રી બહુ સરસ બધી ચર્ચા કરી છે. મુમુક્ષુ બોલ્યા પ્રાથમિક એટલે મિથ્યા દૃષ્ટિ કે નહીં સમ્યક દૃષ્ટિ? મિથ્યા દૃષ્ટિની વાત કરીને બેઠા છો.
મિથ્યા દૃષ્ટિને માટે શાસ્ત્ર જ ક્યાં છે? તસ્ય દેશના નાસ્તિ, પુરુષાર્થ સિદ્ધિભાઈમાં એને માટે તો દેશના છે જ નહીં. એ ઉપદેશને લાયક જ નથી, ઉપદેશને પાત્ર જ નથી. એ તો ગુરુદેવ સિદ્ધ એવું બોલ્યા, એ પ્રાથમિકમાં નથી, એ તો જામી ગયેલા છે. એમ જામી ગયેલા છે એવો શબ્દ બોલ્યા. 45મો કળશ જો, અચેતને પુદ્ગલ કાયેસ્મિન સચેતને વા પરમાત્મ તત્વે. એક સેકન્ડ જો, અચેતને પુદ્ગલ કાયકમસ્મિન સચેતને વા પરમાત્મ તત્વે નરોષ ભાવો ન ચ રાગ ભાવો ભવેદિદં શુદ્ધ દશાયતે. ના બોલો, નિષ્પન્ન યોગીની જ વ્યાખ્યા છે. બહુ જોરદાર કળશ છે. તમે એક પણ કળશને સ્કીપ આઉટ કરો ને તો નિયમ સારની આખી ધારા તૂટી. ભવેદિદં શુદ્ધ દશાયતિના, યતિઓની શુદ્ધ દશા હોય છે. શુદ્ધ દશા એટલે વીતરાગ દશા હોય છે. વીતરાગ દશા એટલે સમતા દશા હોય છે. મમતા દશા નથી હોતી. કેમ શુદ્ધ દશા હોય છે? કારણ શું? નરોષ ભાવો ન ચ રાગ ભાવો. એમને નથી હોતો રોષ, નથી હોતો રાગ. પંડિતજીનું એક પ્રવચન છે શૈલાબેન, પ્રવચનનું ટાઇટલ શું છે ખબર? पाप के भावों के त्याग के बिना पाप भी नहीं छूटते. बोलो तो एक बार. रात्रि भोजन के भावों के त्याग बिना रात्रि भोजन नहीं छूटता. अभक्ष भक्षण करने के भावों के त्याग के बिना अभक्ष भक्षण भी नहीं छूटते. आपको 1 કલાકનું પ્રવચન છે. તો ક્રિયા એ નાટક કરે છે. અમે નથી ખાધું, અમે નથી પીધું, પણ ભાવ તો તારા અંદરમાં છે જ ને. ભાવ મરી જવા જોઈએ, ક્રિયા તો આપોઆપ છૂટી જ જાય. એટલી અદ્ભુત વાતો છે. એમ અહીંયા ન રોષ ભાવો, કોઈ પ્રત્યે રોષ જ નથી. ન દ્વેષ ન રાગ ભાવો. સાંભળો સાંભળો સાંભળો. શ્રેણિક રાજા હતો ને, શ્રેણિક રાજા. શ્રેણિક ચરિત્ર ગ્રંથ છે એક નાનકડો. શ્રેણિક ચરિત્રમાં એક બહુ ભયંકર પ્રસંગ આવે છે. આપણે બધાએ સાંભળ્યું છે, યશોધર મુનિરાજના ગળામાં શ્રેણિક રાજાએ શું પહેરાવ્યા? સાપ. 500 કૂતરાઓને બટકા ભરવા માટે મોકલી દીધા. એક કૂતરું નહીં, 2 નહીં, 500 કૂતરાઓને યશોધર મુનિરાજ ઉપર. અને 6 મહિનાના ભૂખ્યા, 6 મહિનાના ભૂખ્યા એવા કૂતરાઓને યશોધર મુનિરાજ ઉપર એમને દોડાવ્યા. સાંભળો પંડિતજી શું કીધું એમાં. फिर भी 500 के 500 कुत्ते सब शांत होंगे. तो मुनि दशा को देख, मुनिराज की अंतर्मुखी दृष्टि को देख करके 500 कुत्ते भी शांत हो सकते हैं. और तू मुमुक्षु शांत नहीं होता है, तू कुत्ते से भी गया बीता है. तेरी कषाय शांत नहीं होती है. क्या कहा? तेरा लोभ नहीं छूटता है, तेरा अभक्ष भक्षण नहीं छूटता है, तेरी अनीति नहीं छूटती है, तेरा रात्रि भोजन नहीं छूटता है, तेरा असदाचार नहीं छूटता है, तेरी शिथिलता नहीं छूटती है, तेरा प्रमाद नहीं छूटता है. उन 500 कुत्तों से भी तू गया बीता है. શું શૈલાબેન બોલો, શું વિચાર આવે છે ને ગજબની વાતો. અરે પશુ પણ પશુતાને ભૂલી જાય, દિગંબરત્વ દશાને જોઈ જાય તો. આવું આ ગજબનું છે તત્વ. નરોષ ભાવમ નરોષ ભાવો ન ચ રાગ ભાવો. ન કોઈ પ્રત્યે રોષ,
ન કોઈ પ્રત્યે રાગ. અને અહીંયા ગ્રહસ્થને ન ગમે તો રોષ, ગમે તો રાગ. શું છે લીના, છે કે નહીં? હા, નળમાં પાણી નહીં આવે તો નળ ઉપર જ ખાર ઉતારે, થોડી નાખે નળને. હા, ઇન્ડિયા જીતે પાકિસ્તાનની સામે તો પાકિસ્તાનમાં તો કેટલા કરોડોમાં તો ટીવી ફૂટી જાય. પણ ટીવીનો બેચારાનો શું દુર્ભાગ્ય. અમારા ગુરુજી એમ કહેતા, જે ઘરમાં વાસણોમાં ડુચ્ચા નીકળેલા હોય સમજી જ લેવાનું ઘરમાં કંકાસ છે. શું સમજાણું? ટીચર બોલો. વાસણો હોય ને, વાસણો તપેલા બપોલા ભગવાના બધા એમાં થાળી બાળીમાં ત્રાસમાં ડુચ્ચા બુચ્ચા નીકળેલા હોય ને સમજી લેવાનું ઘરમાં કંકાસ છે. કોઈને પૂછવાની જરૂર નથી. ધોબા પડેલા હોય ને કોના ઉપર ઉતારે નહીં. અહીંયા કહે છે ન રોષ ભાવો ન જ રાગ ભાવો ભવેદિદમ શુદ્ધ દશા યતિના. યતિઓની તો એવી શુદ્ધ દશા વિતરાગ દશા હોય છે. અચેતને પુદ્ગલકાય કેસ્મિન સચેતને વા પરમાત્મ તત્વે. જોજો સાંભળો હવે આનું કોમ્બિનેશન સાંભળો. આ બહુ ખતરનાક શ્લોક છે. થોડુંક હું મિક્સ કરીને બોલું છું. અચેતને પુદ્ગલકાય કેસ્મિન ન રોષ ભાવો. બોલો મીનાબેન, શું કીધું મેં? પહેલી લીટી કે અચેતન પૂતગલ જે છે એ અચેતનમાં રહે છે. ન રોષ ભાવો, જ્ઞાનીને એમાં કોઈ રોષ નથી. સચેતને વા પરમાત્મ તત્વે ન ચ રાગ ભાવો. સચેતન પરમાત્મ તત્વ પ્રત્યે ક્યાંય કોઈ રાગ નહીં. ભવેદિદમ શુદ્ધ દશા. કેટલું માથું ફોડીએ આ શ્લોકોને સમજવા માટે. શાસ્ત્રી થવાની જરૂર નથી. કી ફેક્ટર ખ્યાલમાં હોવું જોઈએ, અર્થ કરવાની પદ્ધતિ સમજવી જોઈએ. પંડિતજી રવિન્દ્રભાઈ એક વાત કરે, સ્વાધ્યાય તો તમે પછી કરો, પહેલા સ્વાધ્યાય કેમ કરાય એ પદ્ધતિ શીખો. समझाणो सब वो है ना पंचतंत्र के विष्णु शर्मा पंडित जी, कश्मीरी पंडित जी, पंचतंत्र महिला रूप के अमरकंटक के राजा के 3 मूर्ख पुत्रों को उनको समझाना था, राजनीतिक ज्ञान देना था. तो सब नक्की हुआ. पहला दिन ट्यूशन का. अब वो राजकुमार बैठे हुए हैं सिंहासन के ऊपर. पंडित जी आए और पंडित जी के लिए नीचे चटाई बिछाई थी. पंडित जी आए, खड़े रहे खड़े रहे खड़े रहे. मूर्ख राजपुत्र बोलते हैं, पढ़ाइए ना पढ़ाई ना पढ़ाई ना. आज का पहला पाठ पूरा हुआ, कल दूसरा पाठ पढ़ाएंगे. निकली गए. दूसरे दिन आ गए, बोले आपने पहला पाठ तो पढ़ाया नहीं. नहीं पढ़ाया ना. ज्ञान देने वाले को ऊंचे आसन के ऊपर बिठाना चाहिए और लेने वाले को नीचे बैठना चाहिए. ये मेरा पहला पाठ था. पहला विनम्रता सीखो. तो स्वाध्याय तो પછી કરીએ, પણ સ્વાધ્યાય કેમ કરાય એની પદ્ધતિ પહેલા શીખીએ. એ આ શ્લોક છે. કેટલું સરસ છે. જો આ શ્લોકનો અર્થ જો વાંચ્યો છો. શુદ્ધ દશાવાળા યતિઓને આ અચેતન પૂતગલ કાયમાં દ્વેષભાવ હોતો નથી. છે આવો જ અર્થ કરેલો. પહેલી લીટી અને ત્રીજી લીટી જો. અને સચેતન પરમાત્મ તત્વમાં બીજી લીટી રાગ ભાવ હોતો નથી. તમે લોકો એક મને જવાબ આપશો બધા, કેમ સંગણમાં યાગ મંડળ વિધાન બહુ સરસ થયો? કેમ કે અમારા પંડિતજી ગાતા હતા એટલે. ક્યાંક તમારો રાગ બોલે છે. જો બોલ્યા અમારા પંડિતજી, અમારું ગામ. એ જ્યાં અમારું પણ આવ્યું ને ત્યાં રાગ આવ્યું જ. એટલે અહીંયા કહે છે જો
સચેતન પરમાત્મ તત્વમાં રાગ ભાવ હોતો નથી. સચેતન પરમાત્મા કેવા છે? વીતરાગી. અને તું એની પ્રત્યે શું લઈને બેઠો છે? રાગ. પવૈયાજી કહે છે હજી વીતરાગી પ્રત્યે વીતરાગી ભક્તિ પણ નથી આવતી જીવને. અમારા શાંતિનાથ, અમારા કુંતુનાથ, પંચબાલેથી તો અમારા જ, સિમંદર તો અમારા જ, લૂછવાનો તો અમારે જ, પહેલો કળશ તો અમે જ કરશું. અને સોનાના કળશવાળા, ઓય બેન તમને કહું છું, સોનાના કળશથી તો અમે જ પ્રક્ષાલ કરશું. વિચાર આવે છે તમને? શું કહું છું, દેવગુરુ ધર્મમાં પણ આ જીવ કેવા બધા પક્ષપાત, રાગ દ્વેષ કષાયોનો આરોપ કરીને બેઠો હોય છે. ઘરમાં લાઈટ જાય, એક ગામમાં અમે ગયા હતા તો લાઈટ ગઈ તો ડોસીમાં ચંદ્રપ્રભ ભગવાનની સ્તુતિ ચાલુ કરી. ત્યારે અમે લોકો હજી શાસ્ત્રી ફર્સ્ટ યરમાં હતા. મેં કીધું આ તો યાર ભક્તાંબર સાંભળ્યું છે, સ્વયંભૂ સ્તોત્ર સાંભળ્યું છે, ધનંજય કવિની સ્તુતિ સાંભળી છે, પણ આ લાઈટ ગયા બાદ ચંદ્રપ્રભ ભગવાનની સ્તુતિ કંઈ સંભળાતું નથી, સમજાતું નથી. ચંદ્રપ્રભ સાથે લાઈટ સાથે હું લેવું? એ કંઈ ઇલેક્ટ્રિસિટીના ધંધાકી હતા ચંદ્રપ્રભ ભગવાન? પોતપોતાની એવી વિચિત્ર માન્યતાઓ. અને સાંભળો, બધી જ ઊંધી માન્યતાઓને બે શબ્દોમાં સમેટી લીધા, રાગ અને દ્વેષ. ये पंडित जी साहब एक बहुत सरस वाक्य बोले हैं एમાં, मोही कभी मोक्ष की भावना कर ही नहीं सकता और निर्मोही को कभी मोह की कामना हो ही नहीं सकती. क्या कहा प्रवीण जी, बोलो? मोही कभी मोक्ष की कामना कर ही नहीं सकता और निर्मोही को कभी मोह की कामना हो ही नहीं सकती. રાગ અને દ્વેષથી નિવૃત્ત થયેલા છે. એને અચેતન પ્રત્યે દ્વેષ કેવો, સચેતન પ્રત્યે રાગ કેવો. આવી શુદ્ધ દશા યતિઓની હોય છે. પકડાય છે વાત? હા, શૈલાબેન આનું નામ છે અમારા મુખ કમળમાંથી મકરંદ ઝરે છે. એ આ છે. કેટલી વીતરાગતા, આમ લબાલબ ભરેલી. પછી જો 30, 31, 32, 33, 34. હા, ઉદ્ગલ દ્રવ્યની વ્યાખ્યા પૂરી થઈ. આજે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, 4 દ્રવ્યોને પતાવી નાખ્યા. આજે તો કોકને તો એમ લાગ્યું આજે ગુરુદેવને બહુ ઉતાવળ હતી. ઉતાવળ શું, કાલે પૂરું. જય જિનેન્દ્ર, કાલે 5મું પ્રવચન પૂરું, અજીવાધિકાર. પણ કેટલો આમ લબાલબ વિષય બધો આવે છે, વિચાર તો કરો. હા, જીવ પૂતગલોને, જો ગાથા બોલીએ, જીવ પૂતગલોને ગમન સ્થાન નિમિત્ત ધર્મ અધર્મ છે, જીવાદિ સર્વ પદાર્થને અવગાહે તો આભ છે ને, અવગાહના માટે આભ છે ને. એમ ગતિ કરવી છે કે હા ધર્મ દ્રવ્ય છે, સ્થિતિ કરવી છે, ઊભું રહેવું છે, હા છે તો અધર્મ દ્રવ્ય છે, પરિણમન કરવું છે કે હા છે ને કાળ દ્રવ્ય છે ને નિમિત્તમાં. ગરીબડા નહીં બનો. આ ધર્મ અધર્મ આકાશનું સંક્ષિપ્ત કથન છે. આમાં એક શબ્દ આવેલો છે, એના ઉપર ગુરુદેવશ્રી બહુ જોરદાર આમ જેના ઉપર ઝૂમી ઉઠ્યા. આ ધર્માસ્તિકાએ વાવના પાણીની માફક પોતે ગતિ ક્રિયા રહિત છે. પોતે તો ગમન નહીં કરે, સામેવાળાને માત્ર 5 રસ્વસ અક્ષરના ઉચ્ચારણ જેટલી જેમની સ્થિતિ, જેઓ સિદ્ધ નામને યોગ્ય છે, જેઓ 6 અપક્રમથી વિમુક્ત છે, જેઓ મુક્તિરૂપી સુલોચનાના લોચનનો વિષય છે, અર્થાત જેમને મુક્તિરૂપી સુંદરી પ્રેમથી નિહાળે, જેઓ ત્રિલોકરૂપી શિખરીના શિખર છે, જેમણે સમસ્ત ક્લેશના ઘરરૂપ પંચવિધ સંસારને દ્રવ્યક્ષેત્ર કાળ ભાવના પરાવર્તનરૂપ 5 પ્રકારના સંસારને દૂર કર્યો છે, જેઓ પંચમ ગતિના સીમાડે છે,
એવા અયોગી ભગવાનને સ્વભાવ ગતિ ક્રિયા રૂપે પરિણમતા સ્વભાવ ગતિ ક્રિયાનો હેતુ ધર્મ છે. આમાં તો એવું લાગે છે જાણે ધર્મ દ્રવ્ય સિદ્ધ ભગવાનને બહુ હેલ્પફુલ થાય છે. શલાબેન શું કીધું? શબ્દ શું બોલ્યો મેં હમણાં? બહુ હેલ્પફુલ. હવે એક સૂત્ર સાંભળો તત્વાસૂત્રમાં કે લોકાકાશના લોકાગ્રે સિદ્ધ ભગવાન જઈને વિરાજે છે કે આગળ કેમ નથી જતા. સૌથી પહેલી વાત, આગળ છે શું? કઈ નથી. અનંત આકાશ દ્રવ્ય છે કે નહીં આગળ, જેને અલોક આકાશ કહેવાય. તો તત્વાસૂત્રકાર કહે છે એ આગળ માટે નથી જતા કેમ કે ધર્માસ્તિકાય અભાવાત, ધર્માસ્તિકાયનો અભાવ હોવા. અહીંયા તો ધર્માસ્તિકાયનું પ્રેઝન્ટેશન તો પાવરફુલ હેલ્પિંગ નેચર વાળો ધર્મ દ્રવ્ય તરીકે સ્વભાવ ગતિ ક્રિયા કરાવે છે. સાંભળો, મને વિચાર એવા આજે જાણે 4 ગતિ 84 લાખ યોનિઓમાં સિદ્ધ ભગવાન જે છે, જે પણ સાધક હશે એ વિભાવ ગતિ ક્રિયાઓમાં હતા અને એમાંથી પકડી પકડીને ધર્મ દ્રવ્ય જઈને એને ત્યાં બેસાડી. ભાઈ સાહેબ અહીંયા વિરાજો, અહીંયા સ્વભાવ ગતિ ક્રિયા તમે કરી શકશો, અહીંયા નિરાત છે. આવું રૂપક છે. આ સ્વરૂપમાં ઠરેલા જ રહ્યા, એના જેવી કોઈ સ્વભાવ ગતિ ક્રિયા નથી. આપણા અલીગઢ પવનકુમારજીને સંબોધન કરવા માટે રવિન્દ્રભાઈ પંડિતજી ગયા. તો પવનજીએ કીધું, પંડિત સાહેબ કુછ સંબોધન કીજીએ. બરાબર, પંડિતજીએ શું કીધું? आत्म संबोधन ही श्रेष्ठ संबोधन है. શું કીધું? તમને હું સંબોધન કરું, આત્મ સંબોધન ही શ્રેષ્ઠ સંબોધન છે. આવું આ ધર્મ દ્રવ્ય પણ લોકાગ્રે બેસાડે અને કહે છે કે આ સર્વોત્કૃષ્ટ સ્વભાવ ગતિ ક્રિયા છે. હવે કોઈ 4 ગતિ 84 લાખ યોનિઓમાં અનુપમ ગતિ, સાંભળો, પહેલી ગાથા છે ને, પહેલી ગાથા વંદિત્વ સર્વ સિદ્ધે, એને અનુપમ ગતિ કીધું છે. એમ અહીંયા સ્વભાવ ગતિ ક્રિયા બહુ સરસ બધી ચર્ચા ધર્મ દ્રવ્યની. એવી રીતે આગળ અધર્મ દ્રવ્યની માછલા અને પાણીનો દાખલો વગેરે આપેલું છે. વિભાવ ગતિ ક્રિયા તમે વાંચજો એ બધું. પછી એક શબ્દ એમાં આવ્યું હતું આકાશ દ્રવ્યના સંદર્ભમાં, ગુરુદેવશ્રી બોલ્યા હતા, એમાં કળશમાં આવે છે એ શબ્દ, લગભગ પ્રવીણ શબ્દ છે, કળશમાં શબ્દ છે. ઇહ ગમન નિમિત્તમ યદ સ્થિતે કારણમ વા યદ પરમખિલાનામ સ્થાનદાન પ્રવીણમ તદખિલમવલોક્ય દ્રવ્ય રૂપેણ સમ્યક પ્રવિશતુ નિજ તત્વમ સર્વદા ભવ્ય લોક. કે અવગાહન આપવામાં તો પ્રવીણ છે, સ્થાન દાન દેવામાં તો પ્રવીણ છે કળશ. ચલો અત્યારે પૂરું કરીએ, પછી આગળ આ વિષયનું સમાપન બહુ અદ્ભુત રીતે કાળ, જો કાળ દ્રવ્યના સંદર્ભમાં શ્વેતાંબરો કાળને માનતા જ નથી, જીવ અને પૂતગલની પર્યાયને તેઓ કાળ કહે છે, એવો આખો વિષય એમાં લીધું છે. એ થોડુંક વિશેષ આપ સમજશો. પછી કળશ જે આવેલું છે 47મો, પછી 32મી ગાથા, આ બધી ગાથાઓ અને કળશ શાંતિથી જોજો, વાંચજો. બહુ સરસ આ વિષયનું એક અપેક્ષાએ સમાપન આજે થયેલું છે. પણ હજી આમાં એક વાત આવી કે જીન મુનિઓના દત્ત ચિત્ત પ્રમોદવાળા ભાવ મુક્તિ માટે ભવ્ય જીવોને કર્ણને માટે, કાનને માટે આ અમૃત સમાન છે. 6 દ્રવ્યરૂપી વિવરણ, 50મો કળશ, 34મી ગાથા. ટૂંકમાં આ વિષય અહીંયા લગભગ હવે પૂરું થવા આવ્યું છે. 51 નંબરનો જે કળશ છે એમાં ભવ્ય જીવો પોતાના કંઠના આભરણ તરીકે આને સ્વીકાર કરે છે એવી વાત આવી છે. વિશેષ પછી લઈશું. ઓમ નમઃ શિવાય. निज निधि
शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।